ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાલના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 4.4 એની અંદર ક્વેશ્ચન 3 સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે ક્વેશ્ચન 4 થી સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન 4 તમને આપ્યું છે ત્રીજા સ્તરના સહઅવયવના ઉપયોગથી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયક આપ્યું છે 1xyz 1yzx 1zxy નું મૂલ્ય શોધો. શું આપ્યું છે કે ત્રીજા સ્તંભના સહઅવયવનો ઉપયોગ. તો ત્રીજા સ્તંભના જે ઘટકો છે એ તમારા આ આવશે કે તમારા શું છે a13 આ છે તમારું a23 અને આ a33 છે. ઓકે, તો a13 a23 a33 ના સહઅવયવનો ગુણાકારનો સરવાળો કરવાનો અને એનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો આપણે શોધવાનું શું છે a13 કેપિટલ A13 પ્લસ a23 કેપિટલ A23 પ્લસ સ્મોલ a33 કેપિટલ A33 આ વેલ્યુ મૂકવાની છે અને પછી આપણે એની કિંમત શોધવાની છે. તો એના માટે આપણી પાસે a13 આ છે a23 અને a33 તો છે જ, પણ કેપિટલ A13 નથી, કેપિટલ A23 નથી અને કેપિટલ A33 નથી, તો એ આપણે શોધીશું. હવે કેપિટલ A13 એ શું છે? તો કાલે જ આપણે શીખ્યા કે સહઅવયવ. ઓકે, આના બરાબર શું લખાય -1 આ બે સફિક્સ આપ્યું છે એનો સરવાળો 1 + 3 m13 m13 એ શું છે? ઉપનિશ્ચાયક છે. બરાબર, કોનો? તો a13 નો. તો એ ઉપનિશ્ચાયક બરાબર શું આવશે? તમારું -1 + 1 is 4. હવે m13 એટલે કે a13 જે હાર અને જે કોલમમાં આવેલું હોય એને ડિલીટ કરવાની અને બાકી બચેલા ઘટકો લખી દેવાના. 1y અને 1z બાકી રહે છે. તો નિશ્ચયકની અંદર 1y 1z is equal to -1 is 4 is +1 1 z is z -1 y is y એટલે z y આવે છે તમારું. ઓકે, હવે એ જ રીતે આપણે આગળ શું મળ્યું a13. હવે શોધીશું આપણે કેપિટલ A23. તો કેપિટલ A23 બરાબર -1 2 + 3 સફિક્સનો સરવાળો ઇન્ટુ m23 -1 m23 શું છે? તો A23 છે એનો ઉપનિશ્ચાયક. તો હવે આ કોલમ અને આ રો ભૂલી જવાનો એટલે બાકી શું બચશે 1x 1z. એ તમારું ઉપનિશ્ચાયકમાં લખી દેવાનું છે 1x 1z is equal to -1 તમારું -1 થવાનું. 1 z is z -1 x is x is equal to minus minus a minus plus minus and minus minus plus like our also x minus z as well capital A23. હવે શું બાકી છે આપણું a33. તો -1 3 + 3 into m33 is equal to -1 હવે m33 શું જવાબ થવાનો? a33 નો ઉપનિશ્ચાયક. તો તમારે આ કોલમ અને આ રો ડિલીટ કરવાની અને બાકી શું બચશે 1x 1y એ તમારું ઉપનિશ્ચાયકમાં લખવાના. તો 1x 1y -1 is +1 1 into y is y -1 into x is x. તો આ શું મળ્યું a33. હવે તમારી પાસે a13 a23 અને a33 છે. તો હવે આપણે વેલ્યુ મૂકીશું. આપણી પાસે છે a13 કેપિટલ A13 પ્લસ સ્મોલ a23 કેપિટલ A23 પ્લસ સ્મોલ a33 કેપિટલ A33 is equal to a13 કેટલા છે? તો yz લખી દઈએ yz. કેપિટલ A13 કેટલા મળ્યા? તો z y પ્લસ સ્મોલ a23. તો a23 એટલે તમારી શું આવવાની? સેકન્ડ હાર્ડનો જે ઘટક છે zx. કેપિટલ A23 કેટલા છે? તો a23 x - z છે. x - z લખી દઈએ પ્લસ a33 છે xy અને a33 મળ્યા આપણને y - x. હવે શું કરીશું? કાઉન્ટ છોડી દઈએ. તો is equal to y into z. yz into z is z into z z² થશે. તો yz² minus y into y is y² into z plus zx into x એટલે x² થશે. zx² minus plus or minus minus zx into z એટલે z² x plus xy into y is xy². આ તમારો પ્લસ છે. plus or minus minus x into x is x² into y. હવે આને કેવી રીતે સોલ્વ કરીએ? તો આ પહેલી જે બે ટર્મ છે એ લઈ લઈએ. તો yz બંનેમાં yz છે તો yz કોમન કાઢીશું. yz તો કૌંસમાં શું બચવાનું? પહેલા પદમાંથી z પછી માઈનસ અને બીજા પદમાંથી y z - y બચ્યું. હવે શું ટ્રાય કરીશું આપણે કે તમારે જે હજુ એક બે પદ મળશે એમાં પણ z - y આવતો હોય એવી રીતે ટ્રાય કરીશું અને પછી z - y આપણે કોમન કરીશું.
તો આ તો zx² છે, z²x છે, તો એમાં તો કશું કંઈ થવાનું છે નહીં. આ બે ઘટકની સાથે લખીએ, કારણ કે આની અંદર x² છે, આની અંદર પણ x² છે, તો આમાંથી z - y એ કોમન નીકળશે. પહેલા બધી ગોઠવી દઈએ, zx² - x²y. ઓકે, હવે આ બે પદ જોઈએ. ઓકે, તો આની અંદરથી z²x છે અને આ xy² છે, તો આ બંને પદમાંથી x કોમન નીકળશે, તો z અને માઈનસ કોમન કાઢીશું એટલે z² - y² આવશે. ઓકે, લખીએ આપણે -z²x + xy². ઓકે, હવે જોઈએ ઇઝ ઇક્વલ ટુ y * z, z - y પ્લસ આ બંનેમાંથી શું કોમન નીકળવાનું છે? x², તો x² કોમન નીકળશે, z - y રહેશે. હવે આ બંને પદમાંથી -x કોમન નીકળશે અને બાકી શું લેવાનું? z² - y². ઓકે, શું બાકી રહ્યું? માઈનસ કોમન કાઢ્યા અને x કોમન કાઢ્યું, એટલે પહેલા પદમાં z² અને બીજા પદમાં માઈનસ થઈ ગયું અને y². હવે a² - b² બરાબર શું આવે છે? a - b અને a + b, તો એના પરથી z² - y² બરાબર શું આવશે? z - y * z + y. આ જ પદમાં સુધારી લખી દઉં છું. ઓકે, હવે આ તમારા જે ત્રણ પદ છે, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, એ ત્રણની અંદર z - y સરખા છે, તો એને કોમન કાઢીશું, z - y. તો પહેલા પદમાં શું બાકી રહેવાનું? y * z પ્લસ બીજા પદમાં શું બાકી રહ્યું? x². હવે ત્રીજા પદમાં શું બાકી છે? તો z + y અને x, અને આગળ શું છે? માઈનસ, તો x ને આપણે અંદર ગુણી દઈએ, તો -x * z માઈનસ પ્લસ -x * y. ઓકે, સો મળ્યું z - y તમને કોમન મળે, ઇઝ ઇક્વલ ટુ z - y એઝ લખી દઈએ. હવે શું કર્યું આપણે? તો yz + x² છે. હવે આમાંથી તો બેમાંથી કંઈ કોમન નીકળતું છે નહીં. હવે આ બે પદ જોઈએ, તો આની રીતે જો x કાઢીશું તો શું બનશે? x - z બનશે. ઓકે, આમાં શું બાકી રહેવાનું? x - z. હવે આ બે પદની વાત કરીએ તો એ બંને પદમાંથી શું કોમન નીકળશે? y કોમન નીકળશે, તો શું બાકી રહેવાનું? z - x બાકી રહેવાનું. ઓકે, એટલે આમાંથી કે x - z કે z - x બાકી રહેશે. જોઈએ તો આ સાથે લખીશું yz - xy પ્લસ x. કહેવાય -xz માંથી x કોમન કાઢી લો, એટલે શું બાકી રહેશે? x - z. ઓકે, ઇઝ ઇક્વલ ટુ z - y. હવે આ yz - xy છે, તો શું હું કોમન કાઢું છું? y. પહેલા તો y કોમન કાઢી લો, તો શું બાકી રહેશે? z - x બાકી રહેશે. ઓકે, તો y કૌંસમાં z - x. હવે આ તમારી પાસે શું છે? x - z છે, તો શું કરું? માઈનસ કોમન કાઢી લો, બરાબર? માઈનસ કોમન કાઢીશ એટલે તમારો z પ્લસ થઈ જશે અને x તમારો માઈનસ થઈ જશે. -x z - x. શા માટે કોમન કાઢ્યું છે માઈનસ? કારણ કે મારી પાસે એક ટર્મમાં z - x આવ્યું છે, તો બીજીને પણ આપણે z - x જો લઈ લેશું તો આપણે બંને પદમાંથી z - x કોમન કાઢી શકીશું. ઓકે, તો આના બરાબર શું મળ્યું? ઇઝ ઇક્વલ ટુ z - y. આ બંને પદમાંથી z - x કોમન નીકળે છે, z - x. અને હવે પહેલા પદમાં શું બાકી રહે છે? y, અને બીજા પદમાં -x, તો y - x. ઓકે, હવે હું આને ગોઠવું તો x આપણે જનરલી કેવું છે? x - y, y - z અને z - x, બરાબર? તો આ x y - x છે, x - y જગ્યા પર, તો આમાંથી હું માઈનસ કોમન કાઢીશ એટલે x - y થવાનું આ પદની, બરાબર? પછી x - y, y - z, તો આમાં તમને z માઈનસ થાય છે, તો એમાંથી આપણે માઈનસ કોમન કાઢીશું, તો એ માઈનસ પ્લસ થઈ જશે, તો થઈ જશે y - z. અને z - x જે છે એ x ની રાખીશ, એટલે તમને શું મળ્યું? a13 a31 પ્લસ a23 કેપિટલ A23 પ્લસ સ્મોલ a33 કેપિટલ A33 ની વેલ્યુ કેટલી મળે છે? x - y, y - z, z - x. ઓકે, તમે જો નિશ્ચયની મદદથી સોલ્વ કરશો, ફર્સ્ટ રો ના વિસ્તરણથી સોલ્વ કરશો, એટલે કે 1xyz જે તમારી ફર્સ્ટ રો ના ઘટકો છે એનાથી તમે સોલ્વ કરશો અને વિસ્તરણ કરશો તો પણ તમારો જવાબ આ જ આવવાનો છે. ઓકે, આપણે આ જવાબ કેવી રીતે લાવ્યા? તો તમને એક્ઝામ્પલમાં શું આપ્યું હતું કે ત્રીજા સ્તંભના સહઅવયવના ઉપયોગથી, તો ત્રીજા સ્તંભના સહઅવયવ એટલે ત્રીજા સ્તંભના ઘટકો ઇન્ટુ તેના સહઅવયવનો ગુણાકારનો સરવાળો, એનું મૂલ્ય તમારે શોધવાનું.
તો આપણે ત્રીજા સ્તંભના સહઅવયવ અને એના ઘટકો લઈ લીધા અને એના પછી આપણે એનું મૂલ્ય શોધ્યું. તો શું મળ્યું? x - y, y - z and z - x. ઓકે, હવે આગળનું જોઈએ. તો આગળ તમને આપ્યું છે ક્વેશ્ચન 5 જે તમારું MCQ છે. ક્વેશ્ચન 5 તમને આપ્યું છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 આટલું તમને આપ્યું છે અને aij નો સહઅવયવ કેપિટલ aij નો સહઅવયવ શું આપ્યું છે? કેપિટલ aij હોય તો ડેલ્ટાનું મૂલ્ય શોધો. એટલે કે aij નો સહઅવયવ aij જ આપ્યું છે. તો ધારો કે આ a11 છે તો એનો સહઅવયવ કેપિટલ A11 આવવાનો. a12 લઈ લઈએ આપણે I બરાબર 1 મૂકીને j બરાબર 2 તો અહીંયા પણ I બરાબર 1 અને j બરાબર 2 આવવાનો. તો આ a12 થઈ જશે. બરાબર? તો એટલે કે a11 નો સહઅવયવ a11 a12 નો સહઅવયવ a12 એ રીતે a33 હોય તો એનો સહઅવયવ a33 થશે. બરાબર? તો ડેલ્ટાનું મૂલ્ય શું? તો તમને ફર્સ્ટ ઓપ્શન એમાં એવું આપ્યું છે કે a11 કેપિટલ A31 તો આ તો આવશે જ નહીં. ઓકે, સેકન્ડ આપ્યું છે a11 કેપિટલ A11 પ્લસ a12 કેપિટલ A21. હવે આ a12 છે ને a21 છે એટલે આ સેકન્ડ ઓપ્શન પર નહીં આવવાનો. હવે થર્ડ તમને C આપ્યું છે કે a21 કેપિટલ A11 ત્યાંથી સ્ટાર્ટ થાય છે તો આ પણ નહીં આવવાનો. બરાબર? કારણ કે ij સેમ છે. ઓકે, હવે ફોર્થ જોઈએ તો તમને એની અંદર આપ્યું છે a11 કેપિટલ A11 પ્લસ a21 કેપિટલ A21 પ્લસ a31 કેપિટલ A31. ઓકે, હવે સરખા થઈ ગયા. આ જે a11 છે તો એ કેપિટલ A જે સહઅવયવ છે એમાં પણ 11 છે. ઘટક તમારો a21 છે તો સહઅવયવ પણ a21 છે. ઘટક 31 છે તો સહઅવયવ a31 છે. એટલે તમારો ઓપ્શન શું આવવાનો? ડી. ઓકે, હવે જોઈશું આપણે આગળ સહઅવયવજ અને વ્યસ્ત શ્રેણી. ત્યાં સુધીમાં લખી લો. હેડિંગ મારો સહઅવયવજ શ્રેણી. સહઅવયવજ શ્રેણી જેને ઇંગ્લિશમાં કહેવાય છે એડજોઇન્ટ મેટ્રિક્સ. એડજોઇન્ટ મેટ્રિક્સ. પહેલા આપણે સહઅવયવજ શ્રેણી વિશે વાત કરીશું અને ત્યારબાદ વ્યસ્ત શ્રેણી વિશે વાત કરીશું. હવે સહઅવયવજ શ્રેણી કોને કહેવાય તો એના આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. સપોઝ હું એક શ્રેણી A લઈ લઉં છું. શ્રેણી A જેના ઘટકો છે a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. શું શ્રેણી લીધો છે? A મેં શ્રેણી લઈ લીધો a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. હવે આ ઘટકોના હું સહઅવયવ લખું છું. શું લખું છું? સહઅવયવ. તો a11 હોય તો એનો સહઅવયવ કેપિટલ A11 થશે. સ્મોલ a12 નો સહઅવયવ કેપિટલ A12 અને સ્મોલ a13 નો સહઅવયવ કેપિટલ A13. એ જ રીતે આ તમારે થઈ જવાના a21 a22 a23 a31 a32 a33. આ શું છે? સહઅવયવ. જે તમને મેટ્રિક્સ A આપ્યો છે એના શું લખ્યા આપણે? સહઅવયવ. હવે આનો પરિવર્તક શ્રેણી. પરિવર્તક શ્રેણી મતલબ ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. બરાબર? જે આપણે a raised to t કે a' વડે દર્શાવતા હતા. તો એને શું કરતા હતા આપણે કે જે તમારી રો હોય એને આપણે કોલમ બનાવતા હતા. તો એ જ કરીશું આપણે. ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ બનાવીશું. તો a11 a12 a13. સેકન્ડ રો ને સેકન્ડ કોલમ બનાવીએ તો a21 a22 a23. થર્ડ રો ને થર્ડ કોલમ બનાવીશું તો a31 a32 a33.
હવે આ જે તમને મેટ્રિક્સ મળ્યો છે એને શું કહેવાય છે? એડજોઇન્ટ ઓફ A, એટલે કે સહ અવયવ શ્રેણી. એડજોઇન્ટ A ને આપણે ADJ A, એડજોઇન્ટ A આ રીતે લખીશું, બરાબર? આપણે તમારો એડજોઇન્ટ A થશે. શું કર્યું? કંઈ જ નથી. જે તમને ઘટકો આપ્યા હોય એનો ફર્સ્ટ તમારે શું શોધવાનું છે? સહ અવયવ. એટલે કે A11 ઘટકો હોય તો તેનો કેપિટલ A11 શોધવાનું, કેપિટલ A12, કેપિટલ A13, બરાબર? પહેલા બધા જેટલા બી ઘટકો તમને આપ્યા હોય એના તમારે સહ અવયવ મેળવી લેવાના છે અને ત્યારબાદ જે સહ અવયવ તમે લખી દો એને તમારે ટ્રાન્સપોઝ લેવાનો છે, પરિવર્તક શ્રેણી લેવાનો છે. એટલે જે રો હોય એને કોલમ બનાવવાની છે. તો એને શું કહેવાશે? એડજોઇન્ટ ઓફ A, એટલે કે સહ અવયવ જ શ્રેણી. સમજાયું? એક એક્ઝામ્પલ લઈ લઈએ. 2 by 2 મેટ્રિક્સ લઈ લેશું આપણે. તો ત્યાં લખીશું ઉદાહરણ A is equal to મેટ્રિક્સ આપ્યો છે 2 3 1 4 હોય તો એડજોઇન્ટ A શોધો. હોય તો એડજોઇન્ટ A શોધવાનો છે. ઓકે, તો મેં શું કીધું કે એડજોઇન્ટ A કેવી રીતે મળે છે? તો તમે જેટલા પણ ઘટકો આપ્યા છે તો ફર્સ્ટ એના શોધવાના છે આપણે સહ અવયવ. તો તમારી પાસે A11 તમારી પાસે 2 છે તો એનો આપણે સહ અવયવ શોધીએ તો સહ અવયવ A11 નું શું આવે? કેપિટલ A11, બરાબર? તો કેપિટલ A11 બરાબર શું લખાય? -1 + 1 * M11, બરાબર? તો M11 એટલે શું? કે 2 નો ઉપનિશ્ચાયક. તો એ જે હાર અને જે કોલમમાં આવેલો હોય એ દૂર કરવાનું, તો બાકી શું બચે છે? 4 બચે છે. તો -1 + 1 + 1 = 2 * 4. તો -1 નો સ્ક્વેર એ તમારું +1 થઈ જશે * 4 એટલે તમારો A11 શું આવી જવાનો? 4 આવશે. ઓકે, એ જ રીતે હવે આપણે શોધીશું કેપિટલ A12. તો શું લખાશે? -1 આ બેનો સરવાળો 1 + 2 * M12. M12 શું છે તમારું? બરાબર? A12 તમારું 3 થવાનું. તો M12 જે રો અને જે કોલમ આવેલું એને ડિલીટ કરવાનું એટલે બાકી શું રહેવાનું? 1. તો -1 * 3 * 1 -1 લખ્યું એટલે -1 -1 * 1 is -1. A12 મળી ગયું. હવે A21. તો A21 બરાબર શું લખાશે? -1 * 2 + 1 * M21. M21 શું છે? તો A21 નો ઉપનિશ્ચાયક. તો એ જે રો અને જે કોલમ આવેલો છે એ દૂર કરીએ એટલે બાકી શું રહેવાનું? 3 બાકી રહેશે. is equal to -1 * 3 m into શું આવશે? 3. -1 * 3 એટલે -1 -1 * 3 is -3. ઓકે, હવે આ તમારું A22. તો -1 * 2 + 2 into M22. તમારું આ A22 છે એનો આપણે ઉપનિશ્ચાયક શોધવાનો છે. તો જે રો અને જે કોલમ આવેલો એ દૂર કરવાનો એટલે બાકી શું રહેવાનું? તમારા 2 બાકી રહેશે. is equal to -1 * 4 into 2. -1 * 4 is +1 +1 into 2 is 2. તો તમારા A22 શું આવ્યા? 2 આવ્યા છે. ઓકે, હવે શું કરવાનું? એડજોઇન્ટ A. તો પહેલા તો આપણે A જે છે એ લખી દઈએ. આના પરથી આપણે A બરાબર શું લખીએ? એના સહ અવયવ A11 A12. પહેલા આમાં લખી દઈએ A11 A12 A21 A22. તો એ તમારા શું આવેલા છે? A11. આપણે પહેલો એક્ઝામ્પલ કરીએ છીએ એટલા માટે આ બધું લખું છું. આ બધું લખવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે લખી શકો છો એડજોઇન્ટ A. A11 છે તમારી પાસે 4. ઓકે, A12 કેટલા છે? તો -1. A21 કેટલા મળ્યા? -3. અને A22 કેટલા મળ્યા? તો 2. હવે એના પરથી શું શોધવાનું છે? એડજોઇન્ટ A. તો એડજોઇન્ટ A એટલે શું કરાય કે જે તમારી રો આપી હોય એ તમારી કોલમ બની જાય. ઓકે, તો આ ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ બનાવીશ તો 4 -1, સેકન્ડ રો ને સેકન્ડ કોલમ તો -3 2. આ થયો તમારો આન્સર એડજોઇન્ટ A. હવે જોઈએ આપણે તો તમારું ક્વેશ્ચન શું હતું? તો આ શું છે તમારું? 2 આ 4 છે 3 છે અને 1 છે. ઓકે, હવે ચેક કરીએ તો આ શ્રેણીમાં તમને 2 3 1 4 આપ્યા છે અને જે તમારો એડજોઇન્ટ A જે મળ્યો છે એ 4 - 3 -1 2. હવે જે આ અગ્રવિકર્ણ છે 2 4 તમે જોશો તો એમાં જે ઘટકો છે એનો જે 4 ઘટક જે છે એ અહીં આવી ગયો અને 2 અહીં આવી ગયો. એટલે શું થયું? બરાબર, 4 તમારો 2 ની જગ્યા પર આવી ગયો અને 2 ની જગ્યા પર 4 આવી ગયું છે.
એટલે શું થયું કે અગ્ર વિકર્ણના જે ઘટકો હોય એની શું થાય છે અદલા બદલી થાય છે, એનું સ્થાન બદલાય છે, બરાબર. અને જે તમારું પ્રતિવિકર્ણ છે આ શું છે પ્રતિવિકર્ણ, એમાં શું થયું કે 3 તો છે જ, 1 પણ છે જ એઝ ઇટ ઇઝ, પણ ચિહ્ન બદલાઈ ગયા. બંને પ્લસ હતું તો શું થઈ ગયું માઇનસ થઈ ગયું. એટલે આનું શું થયું અદલા બદલી, અદલા બદલી, અને આ ચિહ્ન બદલાયા, બરાબર. તો એના પરથી જો તમને 2x2 મેટ્રિક્સ આપ્યો હોય, સપોઝ જો A is equal to A11, A12, A21, A22 હોય તો એનો એડજોઇન્ટ A શું આવશે, તો એડજોઇન્ટ A બરાબર શું કરવાનું છે, આ જે ઘટકો આપ્યા છે એની અદલા બદલી, બરાબર. એટલે શું આવી જવાનું A22 તમારા ઉપર આવી જશે અને A11 A22 ની જગ્યા પર આવી જશે, બરાબર. અને આનું શું કરવાનું છે ચિહ્ન બદલવાનું, ચિહ્ન બદલાય, બરાબર. તો આ માઈનસ A21 અને આ માઈનસ A12 પડી સમજ. શું કરવાનું છે કે તમને જે આવો 2x2 મેટ્રિક્સ આપ્યો હોય અને તમારો એડજોઇન્ટ A મેળવવા માટે કીધું હોય ડાયરેક્ટ લખવાનું હોય, આ તમારે A11 A12 A21 એ તમારે શોધવાની જરૂર નથી. શું કરી દેવાનું કે જે અગ્ર વિકર્ણ છે એના જે ઘટકો છે એની અદલા બદલી કરી નાખવાની સ્થાને, અને જે પ્રતિવિકર્ણ છે એના ચિહ્ન તમે બદલાઈ જશે. સપોઝ તમને અહીં આપ્યું હોય એ મેટ્રિક્સની અંદર ત્યાં છે 3 0 અને આપ્યું છે 0 5 -2. હવે જો એડજોઇન્ટ A શોધવું હોય તો શું થશે, અહીંયા 0 આવી જવાનું, બરાબર. 0 આ નીચે આવી જશે. હવે ચિહ્નની અદલા બદલી, તો +5 છે તો -5 થઈ જશે, -2 છે તો +2 થઈ જશે. ઓકે, આ રીતે તમે 2x2 મેટ્રિક્સ આપ્યો હોય તો એનો આપણે એડજોઇન્ટ મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું પ્રમેય 1. પ્રમેય 1 તમને આપ્યો છે એ જોઈશું આપણે. પ્રમેય 1 તમને આપ્યો છે કે n કક્ષાવાળા કોઈપણ ચોરસ શ્રેણી A માટે A into adjoint A is equal to adjoint A into A is equal to નિશ્ચાયક A into I. પ્રમેય 1 છે n કક્ષાવાળા કોઈપણ ચોરસ શ્રેણી A માટે n કક્ષાવાળા ચોરસ શ્રેણી માટે A into adjoint A is equal to adjoint A into A is equal to નિશ્ચાયક A into I. આ પ્રમેય શા માટે કરાવું છું, કારણ કે જે પ્રમેય હોય વ્યાખ્યા હોય એના મદદથી તમારે MCQ સોલ્વ કરવાના હોય છે, તો એમાંનો યુઝ થતો હોય છે, એટલા માટે આપણે પ્રમેય જોઈશું. તો પ્રમેય 1 તમને આપ્યું છે A into adjoint A is equal to adjoint A into A is equal to નિશ્ચાયક A into I. કેવી રીતે આવે છે એ આપણે ચેક કરીએ. ઓકે, તો A શ્રેણી જે છે એ આપણે આ શ્રેણી કહીએ છીએ. કેપિટલ A is equal to 3/3 શ્રેણી માટે વાત કરીશું આપણે. તો A તમારો શું છે A11 A12 A13, આપણે કેપિટલ A બરાબર આ શ્રેણી લઈ લીધું છે. હવે આપણી પાસે બંને એડજોઇન્ટ પણ છે. એડજોઇન્ટ A શું છે તો શું મળે, કેપિટલ A11 A21 A31 A12 A22 A32 A13 A23 A33, બરાબર. આપણી પાસે બંને વસ્તુ છે તો આપણે બંનેનો ગુણાકાર કરી દઈએ. ઓકે, એટલે કે તમારે આમાં શું લાવવાનું છે કે આના બરાબર આ આવે છે અને આના બરાબર આ આવે, બરાબર. તો ફર્સ્ટ આપણે પ્રૂવ કરીશું. ફર્સ્ટ prove that A into adjoint A is equal to નિશ્ચાયક A into I. તો A into adjoint A લઈ લઈએ તો આપણી પાસે A into adjoint A is equal to A કેટલા છે તો એ લખી દઈએ A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. હવે into adjoint A, તો adjoint A લખી દઈએ. તમારી પાસે આ છે કેપિટલ A11 A12 A13
A21 થશે અને આ A31 A12 A22 A32 A13 A23 A33 ઓકે હવે શું કરવાનું છે આપણે કે જ્યારે બે શ્રેણીનો ગુણાકાર આપ્યો હોય ત્યારે આપણે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમનો ગુણાકાર કરીએ છીએ બરાબર તો ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમનો ગુણાકાર કરીશું તો આ શું આવવાનું A11 કેપિટલ A11 પ્લસ A12 કેપિટલ A12 પ્લસ સ્મોલ a13 કેપિટલ A13 ઓકે આ થઈ હવે ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ તો A11 capital A21 plus A12 capital A22 plus A13 capital A23 ઓકે આવું આવશે અને જે આગળનું આવવાનું છે A11 A31 બરાબર પ્લસ A12 A32 પ્લસ A13 A33 હવે આપણે જોઈ ગયા ઓલરેડી કે જ્યારે આ સરખા હોય બરાબર એટલે કે જે હારના ઘટકો સાથે તેના સહ અવયવનો ગુણાકારનો સરવાળો કરવામાં આવે તો નિશ્ચયાંકનું મૂલ્ય મળે છે બરાબર પણ કોઈ હારના ઘટકો અને બીજી હારના ઘટકોના સહ અવયવનો ગુણાકાર કરીએ અને એનો સરવાળો કરશું તો જવાબ તમારો શું આવે 0 તો આ છે તમારું A11 સાથે A21 છે બરાબર એટલે આ તમારું જે ફર્સ્ટ હારના ઘટકો છે અને જે બીજી હારના ઘટકોના સહ અવયવ છે અને એનો ગુણાકાર છે એટલે તમારું આ જે છે તમારું શું આવી જવાનું 0 આવી જશે ઓકે સેમ ફર્સ્ટ રો અને થર્ડ કોલમ જોઈએ તો A11 A31 અલગ ઘટક થઈ ગયા એટલે તમારું શું આવી જવાનું 0 ઓકે હવે જોઈએ તો સેકન્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ તો A21 A11 આ તમારા આવી જશે A21 A11 બરાબર તો જો આ 21 છે અને આ A11 છે બરાબર એટલે શું થઈ જવાનું તમારું આ તમારી બીજી હાર અને પ્રથમ રો જે છે એના સહઅવયવ નો ગુણાકાર એટલે આ તમારું 0 થઈ જશે હવે સેકન્ડ રો જોઈએ A21 કેપિટલ A21 બરાબર સફિક્સ સરખા છે તો A21 કેપિટલ A21 પ્લસ A22 કેપિટલ A22 પ્લસ A23 કેપિટલ A23 બરાબર જો 21 21 22 22 23 23 બરાબર સરખા છે બરાબર એટલે કે આ શું છે તમારી A21 A22 એ તમારી સેકન્ડ રો ના ઘટકો છે અને એ જ ઘટકોના સહ અવયવનો ગુણાકારનો સરવાળો આપે છે ઓકે હવે સેકન્ડ રો અને થર્ડ કોલમ તો A21 A31 એટલે આ તમારું થઈ જવાનું 0 ઓકે હવે A31 A11 એટલે આ તમારું 0 થઈ જશે પછી હવે થર્ડ રો એન્ડ સેકન્ડ કોલમ જોઈએ તો A31 A21 એટલે આ પણ 0 થઈ જવાનું બરાબર હવે થર્ડ રો એન્ડ થર્ડ કોલમ A31 એ તમારું થશે A31 કેપિટલ A31 પ્લસ A32 કેપિટલ A32 પ્લસ A33 કેપિટલ A33 ઓકે હવે આ જે છે A11 એ કેપિટલ A11 બરાબર એટલે કે તમારું ફર્સ્ટ રો ના ઘટકોના સહ અવયવનો ગુણાકાર છે જ્યારે તમને આવું આપ્યું હોય તો એના બરાબર શું મળે છે નિશ્ચયાંકનું મૂલ્ય મળે છે તો નિશ્ચયાંક તમારો શું છે a તો શું મળશે નિશ્ચયાંક a એના પછી આવશે નિશ્ચયાંક a આ તમારું બંને 0 0 આ છે 0 A21 બરાબર સેમ છે એના બરાબર શું મળવાનું નિશ્ચયાંક a પછી તમારું 0 આવી જશે 0 0 આ તમારું થઈ જવાનું નિશ્ચયાંક a આ બરાબર શું છે a adjoint a છે ઓકે હવે શું કરીશું તો આ શ્રેણીકમાં જે છે આ બધા 0 0 છે અને નિશ્ચયાંક a બરાબર દેખાય છે તો નિશ્ચયાંક a ને આપણે કોમન કાઢી લઈએ તો શું આવશે ફર્સ્ટ રોમાં 1 0 0 0 1 0 અને 0 0 1 હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ વસ્તુ શું છે નિશ્ચયાંકની અંદર એટલા માટે આપણે જે ત્રણ રોમાંથી નિશ્ચયાંક a જે લીધો એ કોમન કાઢી શક્યા અને નિશ્ચયાંક a જ લખ્યો છે સપોઝ જો આ શ્રેણીકમાં હતા એટલે નિશ્ચયાંક a લખી શક્યા સપોઝ જો આ તમારું જે છે નિશ્ચયાંક a એ તમને નિશ્ચયાંકની અંદર જો આપ્યું હોત તો તમારું બહાર શું નીકળતે નિશ્ચયાંક a નો ક્યુબ નીકળતે બરાબર પણ આ તમારું શું છે શ્રેણીકના અંદર બરાબર બીજી રીતે સમજીએ સપોઝ તમને શ્રેણીકના અંદર એવું આપતા હતા કે ધારો કે 1 0 0
0 1 0 0 0 1 હોય અને આગળ જો 2 ગુણાયેલા હોય શ્રેણીમાં, બરાબર, તો તમે એ જે 2 છે એને તમે બધા સાથે ગુણાકાર કરતા હતા, બરાબર, તો એટલે તમારું 2 0 0 0 2 0 0 0 2 આવતું, બરાબર. એ જ રીતે તમારે એ 2 ને કોમન કાઢવા હોય તો તમારો ખાલી એક જ 2 નીકળતો હતો, બરાબર. તો એ જ રીતે તમારું શું આવશે? નિશ્ચાયક a. શ્રેણીકમાંથી આપણે બહાર કાઢ્યો છે એટલે નિશ્ચાયક a આવશે. ઓકે, હવે આ તમારું શું થઈ ગયું? 3/3 કક્ષાનો એકમ શ્રેણી i, એના બરાબર શું આવશે? નિશ્ચાયક a into i. એ જ શું કરવાનું હતું આપણે? a into adjoint a is equal to નિશ્ચાયક a into i, જે તમારું આવી ગયું છે. એ જ રીતે આપણે જે સેકન્ડ પાર્ટ છે adjoint a into a, એટલે કે આ તમારો adjoint a જે છે એને ફર્સ્ટ લખીએ અને જે a શ્રેણિક છે એને એના પછી લખીશું અને એનો ગુણાકાર કરી અને જવાબ લાવશું તો પણ તમારો જવાબ નિશ્ચાયક a into i આવશે. તો આ જ તમારું સ્ટેટમેન્ટ a into adjoint a બરાબર adjoint a into a is equal to નિશ્ચાયક a into i, આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તમને MCQ માં કામ લાગશે. હવે આગળ જોઈએ, વ્યાખ્યા 4 આપી છે જે છે અસામાન્ય શ્રેણી. ત્યારબાદ આવશે સામાન્ય શ્રેણી. આખી વ્યાખ્યા નહીં લખી. અસામાન્ય શ્રેણી છે અસામાન્ય શ્રેણી. જો નિશ્ચાયક a is equal to 0 થાય તો જો નિશ્ચાયક a is equal to 0 તો a ને અસામાન્ય શ્રેણી કહે છે. જો નિશ્ચાયક a is equal to 0 થાય તો એને શું કહેવાય છે? અસામાન્ય શ્રેણી. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો a is equal to લઈ લો શ્રેણી 1 2 4 8 1 2 4 8. હવે શું શોધવાનું છે? આ તમારું શ્રેણીમાં આપ્યું છે. હવે આપણે નિશ્ચાયક શોધીએ તો નિશ્ચાયક a એટલે શું કરવાનું? ક્રોસ ગુણાકાર. 8 into 1 is 8 minus 4 into 2 is 8, 8 minus 8 is 0. માટે શું મળ્યું? નિશ્ચાયક a is equal to 0. માટે જે તમને શ્રેણીક આપેલો છે a એ અસામાન્ય શ્રેણી છે, બરાબર. હવે એ જ રીતે બીજી વ્યાખ્યા આપી છે તમને સામાન્ય શ્રેણી. સામાન્ય શ્રેણી તો જો નિશ્ચાયક a does not equal to 0, અસામાન્યમાં અને સામાન્યમાં ખાસ ધ્યાન રાખજો કે અસામાન્યમાં શું થાય છે કે નિશ્ચાયક a is equal to 0 મળી જાય એટલે શું કહેવાય છે? એને શ્રેણીક a ને અસામાન્ય શ્રેણીક છે. પણ સામાન્ય શ્રેણીકમાં નિશ્ચાયક a does not equal to 0 તો કેપિટલ A ને સામાન્ય શ્રેણી કહે છે. એક્ઝામ્પલ લઈ લઈએ તો a is equal to લઈ લઉં છું 1 2 3 4. હવે એનું મૂલ્ય શોધીશ તો નિશ્ચાયક a is equal to 1 into 4 is 4, 3 into 2 is 6, is equal to -2, is not equal to 0. બરાબર, તમને કોઈ કિંમત મળે છે, 0 નથી મળતું એટલે આપણે શું કહેવાય છે? એને સામાન્ય શ્રેણી કહેવાય છે. આગળ તમને આપ્યું છે પ્રમેય 2. તમારી પાસે બુક હશે જ, હું આખું સ્ટેટમેન્ટ લખતી નથી. જો a અને b સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણીક હોય, a અને b સમાન કક્ષા એટલે કે a ની કક્ષા અને b ની કક્ષા સમાન છે અને સામાન્ય શ્રેણીક હોય. સામાન્ય શ્રેણીક એટલે શું કે a does not, પ્રમેય શું છે? પ્રમેય 2 સામાન્ય છે એટલે a does not equal to 0 and b does not equal to 0 હોય તો ab અને b એ પણ એ જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણી છે. એટલે કે a અને b ની જે કક્ષા હશે એ જ કક્ષા તમારી ab અને bab હશે અને એ પણ શું કહેવાશે? સામાન્ય શ્રેણી. એટલે કે ab નો તમે નિશ્ચાયક લેશો તો ab does not equal to તમને 0 મળશે. હવે તમને આપ્યું છે પ્રમેય 3 કે બે શ્રેણીકના ગુણાકારનો નિશ્ચાયક. બે શ્રેણીકનો ગુણાકારનો નિશ્ચાયક. બે શ્રેણીક તરીકે શ્રેણીક a અને શ્રેણીક b, આ બે શ્રેણીક લઈ લઈએ. એનો આ ગુણાકાર છે. એનો જે નિશ્ચાયક છે એ શું આપ્યું છે કે એ તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર છે. તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકાર. તો એનો અનુરૂપ એટલે કે a નો અનુરૂપ નિશ્ચાયક a અને b નો અનુરૂપ નિશ્ચાયક b ના ગુણાકાર બરાબર થાય છે. તો તમે નિશ્ચાયક ab આપ્યું હોય તો એના બરાબર નિશ્ચાયક a ઇન્ટુ નિશ્ચાયક b આપણે લખી શકીએ છીએ. આનો આપણે યુઝ કરીશું. હવે એક નોટ આપી છે એ ધ્યાનમાં લઈએ. એ નોટ તમારી
MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે એ જોઈશું આપણે. આ એટલા માટે જ કરાવું છું કારણ કે MCQ માટે તમને કામ લાગશે. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે સોલ્વ કર્યું કે એડજોઇન્ટ A ઇન્ટુ A કરીએ તો એના બરાબર શું આવે છે? તો નિશ્ચાયક A ઇન્ટુ I આવે છે. ઓકે, હવે આને હું લખી દઉં તો આ છે એડજોઇન્ટ A ઇન્ટુ A બરાબર I આપણો 100010001 3/3 કક્ષા એકમ શ્રેણિક છે. અંદર હું ગુણી દઈશ નિશ્ચાયક A ને નિશ્ચાયક A 0 0 0 નિશ્ચાયક A 0 and 0 0 નિશ્ચાયક A. ઓકે, હવે શું કરીશ? હવે હું બંને બાજુ નિશ્ચાયક લઉં છું. બંને તરફ નિશ્ચાયક લેતા તો બંને બાજુ નિશ્ચાયક લેવાનો છે એટલે આ તમારું શું આવશે? નિશ્ચાયકની અંદર એડજોઇન્ટ A ઇન્ટુ આ A ઇઝ ઇક્વલ ટુ આ તમારું શ્રેણી જે છે તમારું નિશ્ચાયકની અંદર આવી જશે. તો નિશ્ચાયક A 0 0 0 નિશ્ચાયક A 0 0 0 નિશ્ચાયક A. ઓકે, આટલું થયું. હવે આપણે જોયું કે બે શ્રેણીનો ગુણાકાર હોય અને નિશ્ચાયક આપ્યું હોય, નિશ્ચાયકની અંદર બે શ્રેણીનો ગુણાકાર આપ્યો હોય તો એ બંને શ્રેણીને આપણે સેપરેટ નિશ્ચાયકની અંદર લખી શકીએ છીએ. તો આ તમારું એડજોઇન્ટ A ઇન્ટુ A આ તમારે બે શ્રેણીનો ગુણાકાર થયો અને એ નિશ્ચાયકની અંદર છે. તો એના પરથી આપણે એ બે શ્રેણીના નિશ્ચાયકનો ગુણાકાર લખી શકીએ. તો એડજોઇન્ટ A ઇન્ટુ A થશે. આની ઉપરથી આ લખાયો છે. ઓકે, હવે જોઈએ આપણે તો નિશ્ચાયક A નિશ્ચાયક A નિશ્ચાયક A. ફર્સ્ટ રો માંથી નિશ્ચાયક A કોમન કાઢીશું, સેકન્ડ રો માંથી A કોમન કાઢીશું, થર્ડ રો માંથી A કોમન કાઢીશું તો તમારું શું આવશે? નિશ્ચાયક A નો ક્યુબ. આ ધ્યાન આપો, આ તમારું સામા છે નિશ્ચાયકની અંદર છે. એટલે તમારું શું હતું? શ્રેણીકમાં હતું એટલે ફક્ત નિશ્ચાયક A જ બહાર નીકળેલો, પણ હવે આ તમારું શું છે? નિશ્ચાયકની અંદર છે એટલે તમારો નિશ્ચાયક A નો ક્યુબ નીકળશે. એટલે તમારું 1 0 0 0 1 0 and 0 0 1 થઈ જવાનું. ઓકે, હવે આ તમારું શું થઈ જશે? એટલે I. તો આના પરથી જે નિશ્ચાયક A તમારો એક કેન્સલ થઈ જશે એટલે બાકી કેટલા રહેવાના? નિશ્ચાયક A નો સ્ક્વેર. તો એડજોઇન્ટ A ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક A નો સ્ક્વેર ઇન્ટુ આ તમારું શું આવી જશે? I. બરાબર, એડજોઇન્ટ A ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક A નો સ્ક્વેર. આ રીતે આપણે જે શ્રેણી કીધો તો A એ તમારો કેટલી કક્ષાનો હતો? 3/3 કક્ષાનો. તો 3/3 કક્ષાનો શ્રેણી હતો તો શું આવ્યું? તમારું નિશ્ચાયક A નો સ્ક્વેર આવ્યું. તો સપોઝ જો આપણે n કક્ષાનો શ્રેણી લઈએ, n કક્ષાનો શ્રેણી A લઈ લઈએ તો એના પરથી તમારું શું આવશે? તો એડજોઇન્ટ A જે તમારું કેપિટલ A જે છે જે શ્રેણી આપણે લેવાના છે એ n/n કક્ષાનો હોય અને આપણે એનો એડજોઇન્ટ A નો નિશ્ચાયક શોધીશું તો તમારું શું આવશે? નિશ્ચાયક A raised to n - 1 એટલે કે નિશ્ચાયક A ની જે ઘાત આવશે જો 3/3 કક્ષાનો હતો તો શું આવ્યું? નિશ્ચાયક A નો સ્ક્વેર એટલે કે એક ઓછો થઈ ગયો એમાંથી. બરાબર, જો n કક્ષાનો હશે તો n માંથી એક ઓછો થઈ જશે તો એ તમારી પાવર આવશે. બરાબર, એ જ તમને આપ્યું છે નોટની અંદર કે જો A કેપિટલ A એ n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એ લખી દેવાનું. જો કેપિટલ A એ n કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો નિશ્ચાયક એડજોઇન્ટ A આ માનાંકથી નિશ્ચાયક એડજોઇન્ટ A છે તો એના બરાબર નિશ્ચાયક A રેઝ્ડ ટુ n - 1 થાય. આ તમારું MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એવું નથી કે તમને બેઠું પૂછાશે. ઓકે, બેઠું નહીં પૂછાય. તમને શું આપ્યું હોય? કોઈ શ્રેણીકનું નામ આપ્યું હોય કે શ્રેણીક A જે છે એની કક્ષા આટલી છે તો એડજોઇન્ટ નિશ્ચાયક એડજોઇન્ટ ઓફ A એડજોઇન્ટ A ઓફ નિશ્ચાયક શું થાય? તો જે નિશ્ચાયક A હોય રેઝ્ડ ટુ n - 1 સૂત્ર યુઝ કરી દેવાનું. સપોઝ તમને 3 આપ્યા હોય કે A 3 કક્ષાનો છે તો 3 - 1 એટલે તમારો A રેઝ્ડ ટુ નિશ્ચાયક A નો સ્ક્વેર થઈ જશે. બરાબર, બે કક્ષાનો આપ્યો હોય તો નિશ્ચાયક A રેઝ્ડ ટુ 2 - 1 એટલે A રેઝ્ડ ટુ 1 થઈ જવાનું. ઓકે, આ રીતે તમારે સોલ્વ કરવાનું છે.
હવે આપણે જોઈશું કે વ્યસ્ત શ્રેણી કોને કહેવાય. વ્યસ્ત શ્રેણી તો આપણે શાનો યુઝ કરીશું. આજ તમારું એડજોઇન્ટ a * a = નિશ્ચય a * i છે એનો યુઝ કરીને આપણે સોલ્વ કરીશું. વ્યસ્ત શ્રેણી तो a into adjoint of a is equal to adjoint of a into a is equal to નિશ્ચય a into I આવે છે એ આપણને ખબર છે કેમ કારણ કે આપણે પ્રમેય 1 માં પ્રૂવ કર્યું છે. ઓકે હવે હું શું કરીશ કે આ ત્રણ વેલ્યુ બીજાના બરાબર છે તો હું નિશ્ચય a જે છે એને છેદમાં લાવું છું બરાબર. એટલે તમારું પછી આ ટર્મમાં શું રહી જશે ફક્ત I રહી જશે. તો a into adjoint of a upon નિશ્ચય a is equal to adjoint of a upon નિશ્ચય a into a is equal to I બરાબર. એટલે આ શું તમારું a into આ આખું જે પદ છે સપોઝ હું આને b કહી દઉં આ તમારું છે ને b કહી દઉં તો a into b is equal to b into a is equal to I નું ફોર્મ થવાનું. ઓકે તો એ તમારું b શું છે તો b is equal to 1 upon નિશ્ચય a into adjoint of a બરાબર. આ તમારું b શું થવાનું આ adjoint a upon નિશ્ચય a બરાબર. હવે ab is equal to ba is equal to I છે તો શું થશે કે ba a નો વ્યસ્ત છે વ્યસ્ત શ્રેણિક છે એ જ પ્રમાણે a b નો વ્યસ્ત શ્રેણિક છે તો આ b ને જો આપણે લખવું હોય તો એના બરાબર a ઇન્વર્સ લખી શકીએ બરાબર. કેમ કારણ કે a into a inverse is equal to a inverse into a is equal to I થાય. ઓકે તો આ તમારું શું થઈ ગયો વ્યસ્ત શ્રેણિક. તો આના પરથી a inverse is equal to so 1 upon નિશ્ચય a into adjoint of a. એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરવાના હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 4.5. હવે સ્વાધ્યાય 4.5 એમાં ક્વેશ્ચન 1 આપ્યો છે તમને કે શ્રેણીના સહઅવયવ શ્રેણી શોધો મતલબ એડજોઇન્ટ ઓફ a મેળવવાનું છે. આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કે a = 1 2 3 4 એનો આપણે એડજોઇન્ટ મેળવવાનું છે. તો શોધીશું આપણે એડજોઇન્ટ a એનો મતલબ શું થશે કે તમે જેટલા પણ ઘટકો આપ્યા છે a11 a12 એનો આપણે a11 a12 a21 a22 આ આટલું આપણે મેળવવાનું છે બરાબર. તો ફર્સ્ટ આપણે a11 મેળવી લઈએ તો a11 બરાબર -1 * 1 + 1 બરાબર. આ બે શબ્દનો સરવાળો ઇન્ટુ શું આવે m11 નો મતલબ શું કે તમારો a11 નો ઉપનિશાન એટલે કે જે રો અને જે કોલમ આપેલું હોય એ દૂર કરવાનો એટલે આ શું બનશે 4 તો -1 નો સ્ક્વેર તમારો +1 * 4 એટલે 4 થઈ જશે. a11 તમારા કેટલા આવે છે 4. એ જ રીતે a12 શોધીશું તો -1 * 1 + 2 m12 તો m12 તમારા શું થવાનો જે a12 જે રો અને જે કોલમ આવેલું હોય દૂર કરીશું એટલે -1 * 2 + 3 અને તમારે શું આવી જવાના 3 -1 * 3 is -1 -1 * 3 -3 તો a1 દૂર થઈ જશે. હવે a21 શોધીશું તો a21 = -1 * 2 + 1. હવે આ તમારું શું આવશે m21 તો m21 તમારું જે રો અને જે કોલમ આવેલું હોય દૂર કરીશું એટલે શું આપી દેવાનું 2 તો -1 * 2 is equal to -2 થશે. એ જ રીતે a22 તો -1 * 2 + 2 into m22 થશે. તો m22 તમારે શું આવવાનો a22 નો ઉપનિશાયક એટલે બાકી શું રહેશે 1 એટલે -1 * 4 into 1 is equal to શું આવશે 1 આવવાનું. ઓકે હવે શું કરવાનું કે a જે છે આપણે એડજોઇન્ટ ઓફ a મેળવવાનો છે. એડજોઇન્ટ ઓફ a બરાબર શું લખાય a11 a12 a21 a22 નો ટ્રાન્સપોઝ બરાબર. એના પછી શું આવે કે રો તમારે કોલમ બની જાય તો a11 a12 a21 a22 લખી દઈએ આપણે
a11 કેટલા છે 4, a12 કેટલા છે આપણી પાસે -3, a21 કેટલા છે -2 and a22 કેટલા છે 1. તો આ શું થયું તમારો એડજોઇન્ટ ઓફ A. ઓકે ચેક કરીએ તો શું હોય છે આપણે જોયું હતું કે જ્યારે 2 by 2 મેટ્રિક્સ આપ્યો હોય અને આપણે જો એડજોઇન્ટ મેળવવો હોય તો જે અગ્ર વિકર્ણ છે એનું શું કરવાનું અદલાબદલી બરાબર. તો 4 ની જગ્યા પર 1 આવી જશે અને 1 ની જગ્યા પર 4 આવી જશે અને જે પ્રતિ વિકર્ણ છે એનું શું થશે સાઇન ચેન્જ થશે તો બંનેમાં પ્લસ છે એટલે શું થઈ જવાનું તમારું માઈનસ આવી જશે. ઓકે તમારે ડાયરેક્ટ લખવું હોય તો એમસીક્યુ માં પૂછાય હોય તો ડાયરેક્ટ લખી શકો છો નહીં તો પછી તમારે આ ગણતરી થોડી બતાવવી પડે. ઓકે હવે જોઈશું ક્વેશ્ચન 2. તો ક્વેશ્ચન 2 માં તમને 3 by 3 મેટ્રિક્સ આપ્યો છે તો એના માટે તમારે a11 શોધવું પડશે a12 a13. ઓકે તો a11 શોધીએ તો હવે ડાયરેક્ટ લખી -1/2. ઓકે હવે શું થઈ જશે આ તમારે આપણે બંને વસ્તુ ભૂલી જવાનું છે બરાબર. એટલે 3 × 1 is 3 -0 × 5 is 0 -1 સ્ક્વેર × 3 -1 સ્ક્વેર એ +1 × 3 એટલે 3 થઈ જવાનું. હવે a12 બરાબર -1/2 + 1 is 3 આટલું ભૂલી જઈએ તો 2 × 1 is 2 -2 × -5 એટલે +10 10 + 2 is 12 બટ આ તમારો -1 નો ક્યુબ છે એટલે -12 થઈ જશે. હવે a13 શોધી લઈએ તો -1/1 + 3 is 4. હવે આ બંને ભૂલી જઈએ 2 × 0 is 0 minus plus 3 × 2 is 6 is equal to -1/4 એટલે તમારા +1 × 6 એટલે 6 થઈ જશે. હવે a21 જોઈએ તો a21 બરાબર -1/2 2 + 1 is 3. હવે આટલી વસ્તુ ભૂલી જઈએ તો -1 × 1 -1 0 × 2 0 is equal to -1 નો ક્યુબ એટલે -1 +1 a22 તો -1/4. હવે a22 શોધીએ છીએ આપણે તો આટલી વસ્તુ ભૂલી જવાની તો 1 × 1 is 1 -1 is plus 2 × 2 is 4 બરાબર થઈ જશે 5. હવે a23 -1/2 + 3 is 5. આટલું ભૂલી જઈશું એટલે 1 × 0 is 0 માઇનસ પ્લસ આ તમારું -2. હવે -2 -1/5 -1/5 એટલે -1 સોરી -1 + 2 થઈ જશે. હવે a31 તો -1/3 + 1 is 4. તો a31 માટે શું કરવાનું આટલું ભૂલી જવાનું 1 × 5 is -5 -6 is equal to -6 - 5 is -11 and is 1/4 એ તમારું +1. a32 -1/3 + 2 is 5. આટલી વસ્તુ ભૂલી જઈએ એટલે 1 × 5 is 5 -2 is 4 5 - 4 is 1 and 1 × -1 is -1. a33 is equal to -1/3 + 3 is 6. આટલી વસ્તુ ભૂલી જઈશું એટલે 1 × 3 is 3 -1 is plus 2 × 1 is 2 3 + 2 is 5 -1/6 is +1 ત્યાં તમારે થઈ જશે 5. હવે શું કરવાનું છે આપણે એડજોઇન્ટ A. એડજોઇન્ટ ઓફ A is equal to a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. ઓકે લખી દઈએ બધી વેલ્યુ તો a1 માં કેટલા મળ્યા 3 a12 -12 a13 6 a21 1 a22 છે 5 a23 2 a31 -11 -1 5. ઓકે ચેક કરી લઈએ આપણે આન્સર 3 1 -11 -12 5 -6 2 5 આન્સર આપણો આવી ગયો છે. ઓકે તો આ રીતે આપણે સહ અવયવ શ્રેણી જેને કહેવાય છે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ શોધી શકીએ છીએ.